નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત। જ્યાં દોસ્તો ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જે વચ્ચે હવે હવામાન વિભાગે આજથી હવામાનમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે અને આની સાથે જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ શક્યતા રહેશે તેવું પણ જણાવ્યું છે। તો આજે ગઈકાલનું તાપમાન જોઈએ તો અમદાવાદમાં 39 ડિગ્રી, ડીસામાં 39 ડિગ્રી, ગાંધીનગરમાં 38 ડિગ્રી, રાજકોટમાં 39.2 ડિગ્રી, વડોદરામાં 38.9 ડિગ્રી, સુરતમાં 39 ડિગ્રી, ભુજમાં 38.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા। જ્યાં દોસ્તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું તેલ પ્રતિ બેરલ $100ને પાર કરી ગયું છે। તો આમ છતાં પણ ભારતના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે। જેમાં દિલ્હીમાં ઈંધણના ભાવ સૌથી ઓછા છે, જ્યાં અન્ય શહેરોમાં પેટ્રોલ ₹100 તેમજ ડીઝલ ₹90 પ્રતિ લીટરે પહોંચ્યું છે। તો હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ચેન ખોરવાઈ હોવા છતાં ભારતમાં અત્યારે ઈંધણની કોઈ પણ અછત નથી। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઈરાન તરફથી ભારત માટે આવ્યા સારા સમાચાર। જ્યાં દોસ્તો ખાડી દેશોમાંથી એલપીજી લઈને આવી રહેલા ભારતના 2 જહાજ શિવાલિક તેમજ નંદા દેવી હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી ગયા છે। તો શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું છે કે બંને જહાજો શનિવારે સવારે સ્ટ્રેટ પાર કરી ગયા છે તેમજ હવે તે ગુજરાતના મુન્દ્રા અથવા તો કંડલા બંદર તરફ આગળ વધી રહ્યા છે। તો આ જહાજો કુલ 92,700 ટન એલપીજી વહન કરી રહ્યા છે અને 16 કે 17 માર્ચ સુધીમાં ભારતીય બંદરો પર પહોંચી જશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાન યુદ્ધને લઈને વૈશ્વિક અર્થતંત્ર જોખમમાં છે। જ્યાં દોસ્તો ઈરાન યુદ્ધને લીધે હોર્મુઝની ખાડીમાં 15% તેલ પુરવઠો ફસાઈ જતા $1970 જેવી આર્થિક કટોકટીનો ભય છે। તો ક્રૂડ ઓઇલ $200 સુધી પહોંચવાની પણ આશંકા વચ્ચે ગેસ, ખાતર તેમજ ચીપ ઉત્પાદનોને માઠી અસર થઈ છે। તો આઈઈએ 400 બિલિયન બેરલ તેલ બજારમાં મૂકવા છતાં ભાવ વધ્યા છે। જો માર્ચ મહિનાના અંત સુધી હજુ પણ નાકાબંધી યથાવત રહેશે તો વિશ્વભરમાં ભારે મોંઘવારી અને મંદી સાથે સ્ટેગફ્લેશન આવવાનું જોખમ પણ તોળાઈ રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। બાપરે, ₹950નો બાટલો ₹3,500માં। જ્યાં દોસ્તો અમેરિકા અને ઇઝરાયલ તેમજ ઈરાન યુદ્ધના કારણે દેશમાં એલપીજી સંકટ વધારે ઘેરું બન્યું છે। જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાન સહિતના રાજ્યોમાં લોકો સવારે 4 વાગ્યાથી ગેસ એજન્સીઓ ઉપર લાંબી લાઈનો લગાવી રહ્યા છે। તો આ અછતનો લાભ ઉઠાવીને કાળાબજારી તેજ બની છે। જેમાં ₹950માં મળેલો ઘરેલું ગેસ સિલિન્ડર ₹3,500 અને ₹2,000નો કોમર્શિયલ બાટલો ₹5,000માં વેચાઈ રહ્યો છે। તો ગંભીર તંગીથી સામાન્ય જનતામાં પણ ચિંતા ફેલાઈ છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચૂંટણીની તારીખો થઈ જાહેરાત। જ્યાં દોસ્તો ચૂંટણી પંચે દેશના 5 રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે। જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ તેમજ પુડુચેરીમાં મતદાનની તારીખોની જાહેરાત કરી દીધી છે। જેમાં આસામ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં 9 એપ્રિલે મતદાન થશે। તો તમિલનાડુમાં 23 એપ્રિલે જ્યારે બંગાળમાં 23 અને 29 એપ્રિલે 2 તબક્કામાં મતદાન થશે। તો બધા જ રાજ્યોના પરિણામો 4 મેના રોજ આપવામાં આવશે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વિદેશી રોકાણકારોએ 52,704 કરોડ ખેંચ્યા. જી હા દોસ્તો, મધ્ય પૂર્વમાં તણાવ વધવાના કારણે ભારતીય શેર બજારમાંથી વિદેશી રોકાણકારોએ એટલે કે એફપીઆઈ દ્વારા માર્ચના પ્રથમ 15 દિવસમાં ₹52,704 કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. તો ક્રૂડ ઓઇલ $100 પાર થતા તેમજ ₹92ના સ્તરે પહોંચતા બજારમાં વેચવાલી વધી છે. તો ફેબ્રુઆરીમાં ₹22,615 કરોડના વિક્રમી રોકાણ બાદ હવે રોકાણકારો સુરક્ષિત વિકલ્પો તરફ વળ્યા છે. તો વધતી જતી આર્થિક અસ્થિરતા વચ્ચે માર્ચમાં વિદેશી રોકાણકારો દરરોજ નેટ સેલર્સ પણ રહ્યા છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. યુદ્ધની ભયાનકતા તો જુઓ, 2 લાખ બાળકો બેઘર બન્યા છે. જી હા દોસ્તો, અમેરિકા, ઇઝરાયલ તેમજ ઈરાન યુદ્ધના 16મા દિવસે માનવીય સંકટ ઘેરું બન્યું છે. તો લેબનોનમાં ઇઝરાયેલી હુમલાથી 8 લાખ લોકો વિસ્થાપિત થયા છે, જેમાં 2 લાખથી વધારે બાળકો છે. તો ઈરાનમાં 16,000 જેટલા ઘરો તેમજ 65 જેટલી શાળાઓ પણ તબાહ થઈ છે. તો બીજી તરફ સુરક્ષાના કારણો દુબઈથી પરત ફરતા પ્રવાસીઓને લીધે લંડનમાં પણ ઘરના ભાડા વધીને અઠવાડિયાના 3 થી 4 લાખ રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો લાકડા અને કોલસાના ભાવમાં થયો વધારો. જી હા દોસ્તો, મધ્ય પૂર્વના તણાવની અસર ગુજરાત તેમજ અમદાવાદના ખાણીપીણી ઉદ્યોગો ઉપર પણ જોવા મળી રહી છે, જેમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અછતના કારણે હોટેલ્સ તેમજ રેસ્ટોરન્ટમાં સંચાલકો હવે લાકડા અને કોલસા તરફ વળ્યા છે. તો છેલ્લા 4 થી 5 દિવસમાં લાકડાની માંગમાં 25% લઈને 30%નો વધારો થયો છે, જેના કારણે ભાવ વધીને 8 થી 10 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. તો શહેરમાં રોજનો 30,000 થી 40,000 કિલો વધારાનું લાકડું પણ વેચાઈ રહ્યું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. યુદ્ધ વચ્ચે ટ્રમ્પને મોટો ઝટકો. જી હા દોસ્તો, યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં સ્વિટ્ઝરલેન્ડે મોટો નિર્ણય લેતા એરસ્પેસનો ઉપયોગ અમેરિકી સૈન્ય વિમાનો માટે બંધ કરી દીધું છે. તો સ્વિટ્ઝરલેન્ડ સરકારે કહ્યું છે કે તેમની જૂની નીતિ તટસ્થ રહેવાની છે, જેથી યુદ્ધની સંબંધિત અમેરિકી વિમાનોને હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની કોઈ પણ પરવાનગી આપવામાં આવશે નહીં. જોકે મનુષ્ય તેમજ મેડિકલ મદદ સંબંધિત ફ્લાઇટ માટે કોઈ પણ પ્રતિબંધ નથી. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઈરાને કર્યો મોટો હુમલો. જી હા દોસ્તો, મિડલ ઈસ્ટમાં સંઘર્ષ વધારે વકર્યો છે, જેમાં ઈરાને ફરી એકવાર ઇઝરાયેલના મુખ્ય શહેરો તેલ અવીવ ઉપર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરતા આખું શહેર સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. તો આ હુમલામાં ઇઝરાયેલના રામલા વિસ્તાર તેમજ અત્યંત મહત્વના ગણાતા બેન ગુરિયન એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. તો અમેરિકા અને ઇઝરાયેલના સૈન્ય મથકો ઉપર થયેલા આ તાજા હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ઊભો થયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનની મુશ્કેલીઓમાં થયો વધારો. જી હા દોસ્તો, મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધે પાકિસ્તાન માટે એક મોટું સંકટ ઊભું કર્યું છે, જેમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સરકારે સરકારી માલિકીની કંપનીઓમાં 30% સુધીના પગાર કાપને મંજૂરી આપી છે. તો વધુમાં સરકારી વાહનો માટેના ઈંધણ પણ ફાળવણીમાં 50%નો ઘટાડાનું નિરીક્ષણ થર્ડ પાર્ટી ઓડિટ દ્વારા કરવામાં આવશે. તો જ્યારે આગામી 2 મહિનામાં 60% સરકારી વાહનો રસ્તા ઉપરથી દૂર પણ કરવામાં આવશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ધોલેરાથી ગુજરાતના પ્રથમ સાઉન્ડિંગ રોકેટનું સફળ લોન્ચિંગ. જી હા દોસ્તો, ધોલેરાના બાવળિયારી ખાતે ગઈકાલે ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ સર્જાય છે, જ્યારે રાજ્યનું પ્રથમ સાઉન્ડિંગ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં વિજ્ઞાન તેમજ ઔદ્યોગિક મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ્સ OSRE દ્વારા આ સિદ્ધિ હાંસલ કરાઈ છે. તો મંત્રીએ લોન્ચિંગ સ્થળે પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને યુવા વૈજ્ઞાનિકોની ટીમને પણ અભિનંદનો પાઠવ્યા હતા.
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ડ્રાય ફ્રૂટ્સનો પુરવઠો ખોરવાતા વેપારીઓને મોટું નુકસાન. જ્યાં દોસ્તો મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધ અને સરહદી તણાવની અસર હવે ભારતના વેપાર ઉપર પણ પડવા લાગી છે. તો ખાસ કરીને હૈદરાબાદમાં ડ્રાય ફ્રૂટ વેપારીમાં સીધી અસર જોવા મળી રહી છે. તેમજ પુરવઠામાં વિક્ષેપના કારણે બદામ, પિસ્તા તેમજ ખજૂર જેવા સૂકા ફળોના ભાવમાં પણ લગભગ 5% થી લઈને 25% સુધીનો વધારો થયો છે. તો વેપારીઓના જણાવ્યા અનુસાર હૈદરાબાદમાં ડ્રાય ફ્રૂટ્સનો મોટો ભાગ ખાડી તેમજ મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત થાય છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બટાકાના ભાવમાં ભારે ઘટાડો. જ્યાં દોસ્તો રાજ્યમાં આ વર્ષે બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ બજારમાં ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં પણ ભારે રોષ ફેલાયો છે. તો મળતી માહિતી અનુસાર બટાકાના ભાવમાં 60%થી વધુનો તોતિંગ ઘટાડો થયો છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ મળતો નથી અને ખેડૂતો માટે આર્થિક સંકટનો સામનો પણ કરી રહ્યા છે. તો ભાવમાં આટલો મોટો ઘટાડો થતા ખેડૂતો માટે બિયારણ, ખાતર તેમજ મજૂરીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલી બન્યો છે.